આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે એ માત્ર એક દિવસની ઉજવણી નથી, 365 દિવસે આપણે પોતાના આત્મસન્માન માટે જાતે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને ખાસ કરીને હું મહિલાઓને એવું કહીશ કે સબળ જે વ્યક્તિઓ છે એનું કદી શોષણ નથી થતું. તો આપણે પોતાની જાતને નિર્બળ નહીં રાખવી અને માનસિક અને શારીરિક રીતે સશક્ત બનવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ. હું ખાસ બધી મહિલાઓને કહીશ કે આપણો લાગણીશીલ જે સ્વભાવ છે એમાં કોઈ એને ખોટી રીતે એનો દુરુપયોગ ના કરે, આપણને ઇમોશનલ બ્લેકમેલ ના કરે, એના માટે સાવચેતી રાખવી જોઈએ અને આંધળો વિશ્વાસ કોઈની પણ ઉપર મૂકવો ના જોઈએ. ખૂબ ઓછા લોકો એવા હોય છે કે ખરા અર્થમાં શુભેચ્છકો હોય છે, જે રીતે તમારા માતા પિતા છે કે તમારા કુટુંબીજનો છે. તો સાચું તમારો હિતેચ્છુ કોણ છે એને ઓળખી અને આપણે કોઈની પણ સાથે સંબંધ કેળવવા જોઈએ. હું ખાસ બધી મહિલાઓને કહીશ કે જે રીતે મારું એક્ઝામ્પલ હું આપું તો અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, એના લીધે મારી 2 દીકરીઓનું છે સારી રીતે થાય છે અને હું આવી રીતે 24/7 ઇમરજન્સીવાળી જોબ કરી શકું છું. 2-3 વર્ષે ટ્રાન્સફર થાય તો પણ મારું ફેમિલી જે છે એ હેન્ડલ કરી શકીએ છીએ. તો હું તમામને એવું કહીશ કે આપણા પરિવારની કિંમત જે છે એ ઘણી અમૂલ્ય છે અને આપણે સાથે મળી અને જો પ્રગતિ કરીએ તો આપણે કોઈના દુશ્મન નથી, ના સ્ત્રીની દુશ્મન છે, ના પુરુષ સ્ત્રીનો દુશ્મન છે, પરંતુ સહકારથી જ આગળ વધવાની જે વિકાસની ધારા છે ચાલુ રહે એ રીતે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. હું તમામને કહીશ કે તમને જ્યારે પણ મદદની જરૂર હોય, સલાહ સૂચનની જરૂર હોય, કોઈ બીજાને મદદ કરવી હોય કે બાતમી આપવી હોય, ઇન્ફોર્મેશન શેર કરવી હોય તો વિના હચકાયા વગર તમારે 112 નંબર ડાયલ કરવો જોઈએ. આપણે આ રાજકોટ સિટીની અંદર માત્ર 7 મિનિટથી ઓછો એનો રિસ્પોન્સ ટાઈમ છે. તમે જ્યાં મંગાવશો ત્યાં પોલીસની ટીમ જે છે એ તમારી મદદ માટે હંમેશા તત્પર રહેશે. તો જે રીતે તમે ડૉક્ટર પાસે જાઓ કે ટીચર પાસે જાઓ અને તમે કમ્ફર્ટ ઝોનમાં પોતાની કમ્પ્લેન કરી શકો છો, એ જ રીતે તમે પોલીસ સ્ટેશનમાં પણ જતાં ખચકાઓ નહીં. જે ભોગ બનનાર હોય છે એનું નામ ક્યારેય મીડિયામાં કે ક્યાંય જાહેર કરવામાં આવતું નથી. તમારે કોઈ ઇન્ફોર્મેશન શેર કરવી હોય તો તમારું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. તો બિલકુલ ડર્યા વગર મદદ માંગવી જોઈએ.